ભવનાથમાં ખૂબ જ ભવ્યાતિ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિશેષ દિવસ એટલા માટે કે મહાશિવરાત્રિનો દિવસ છે અને આ દિવસ માટે કેટલાય દિવસ પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવતી હતી અને આજે મોટી સંખ્યામાં ભક્તો સાધુ સંતો પણ ભવનાથ તળેટીમાં ઉમટી ગયા છે। કિનારીનો નાદ અત્યારે સતત ગુંજી રહ્યો છે અને આ નાદ સાથે સૌ કોઈ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના દર્શન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ભવનાથ આખું એ જે પરિસર છે એ પરિસરની અંદર અત્યારે સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે અને આ ભીડની સાથોસાથ અહીં બહાર પણ આટલી જ મોટી માત્રાની અંદર જે શિવ ભક્તો છે તે અહીં આવી પહોંચ્યા છે। આપ જુઓ આ તમામ એ ભીડ કે જે આખી રાત દરમિયાન અહીં ભજન ભક્તિ કરી રહી હતી અને આ ભજન ભક્તિની સાથોસાથ તેમણે અહીં ભવનાથના દર્શન કર્યા છે, અહીંના સાધુ સંતોના દર્શન કર્યા છે અને એટલું જ નહીં આ દર્શનની સાથોસાથ તેમણે અહીં આ આખો માહોલ છે તે માણ્યો છે। આમે મેળો કે જેની અંદર લોકો ખૂબ ખુશ જણાતા હોય છે, મેળો માણવા માટે આવતા હોય છે। આપણે જોઈએ ભક્તો પાસે પણ જાણીએ કે ક્યાંથી આવ્યા। બા ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? રાજકોટ થી। અચ્છા, કેવી મજા આવી રહી છે? અરે બહુ જ મજા આવી ગઈ છે। લીમડીથી હા। તો અહીંયા મેળામાં આવીને કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી, બહુ આજકાલ તો બહુ સગવડતા સુવિધા બહુ છે, બહુ સુવિધા। ક્યાંથી આવ્યા છો આપ? માંગરોળ થી। અચ્છા, કેવી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે। હર હર મહાદેવ। સોમનાથ મહાદેવ કી જય। તો જુઓ ભક્તોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આખરે ખૂબ જ કાબિલ દાદ છે, કારણ કે આ તમામ ભક્તો અહીં આખી રાત અહીં ભવનાથ ક્ષેત્રની અંદર હતા। ભવનાથ ક્ષેત્રની અંદર તેમણે અહીં સૌથી વધારે ભજન સાંભળ્યા, ભક્તિ કરી અને ત્યારબાદ હવે આજે મહાશિવરાત્રિના અવસર ઉપર તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે અને તમામ ભક્તોનો ઉત્સાહ પણ આપ જુઓ કે તેઓ ઘણા ખુશ જણાઈ રહ્યા છે। આખરે મહાદેવ પાસે શું માંગવાના આજે? શાંતિ, સુખ શાંતિ આપે એટલે બસ। જય મહાદેવ, મહાદેવ દેવાધિદેવ મહાદેવ। અચ્છા બા, ક્યાંથી આવ્યા તમે? અમે જખવાડા વિરમગામ તાલુકો, અમદાવાદ તાલુકો। તો આખરે ભક્તોની પણ આ ભારે ભીડ છે અને આપ જુઓ મંદિર પરિસરને ખાસ આપને બતાવું, આ આખું ભવનાથ ક્ષેત્ર કે જ્યાં ભવેશ્વર સ્વરૂપે મહાદેવ બિરાજિત છે અને અહીં ન માત્ર મહાદેવ પરંતુ ભવાની અને અન્ય જે તમામ દેવી દેવતાઓ છે તેના પણ સૌ કોઈને દર્શન થઈ રહ્યા છે, અહેસાસ થઈ રહ્યો છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આ સૌથી મોટી બાબત છે કે અહીં સૌથી વધારે જે ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તેમાં અહીં આપ જુઓ ભવનાથ મહાદેવના આપ દર્શન કરી રહ્યા છો ટીવી9ના સ્ક્રીન ઉપર। ભવનાથ મહાદેવના આ દર્શન કરવા માટે અત્યારે લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી પહોંચ્યા છે। પાછલી રાતમાં જ એક સાથે 8 લાખ લોકો અહીં ગિરનાર પરિક્ષેત્રની અંદર દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને અત્યાર સુધીમાં 17 લાખથી પણ વધારે ભાવિકો અહીં દર્શન કરી ચૂક્યા છે અને હજુ પણ આ ભીડ વધવાની શક્યતા છે, જો કે તંત્ર દ્વારા પૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પણ આપ જુઓ અહીં ન માત્ર જૂનાગઢ પરંતુ આસપાસના તમામ તાલુકા, શહેર અને દેશ વિદેશથી પણ અનેક ભક્તો આવ્યા છે, સાધુ સંતોના દર્શન કરી રહ્યા છે અને સાથોસાથ અહીં તમામ લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। આપને પણ જણાવીએ કે અહીં 5 ઝોનની અંદર જે તમામ સિક્યુરિટી છે તે પણ કરવામાં આવી રહી છે અને સાથોસાથ આપ જે ભક્તોને જોશો તો અહીં મોટાભાગના જે વડીલો અને અહીં આવી રહ્યા છે તેમના માટે ભવનાથ એક આગવું જ મહત્વ ધરાવે છે। ભવનાથ ક્ષેત્રની અંદર દર્શન કરવાની આ જ સૌથી મોટી અધીરાઈ હોય છે કે તેઓ વર્ષભર આ મહાશિવરાત્રિના માહોલને માણવા માટે અહીં આવતા હોય છે અને જુઓ મંદિરની પૂરી સાજ સજ્જા જુઓ, ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે, સુવર્ણમયી આખરે આ સાજ સજ્જા સાથે ફૂલોની જે સાજ સજ્જા છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ છે અને સાથોસાથ અહીં મૃગીકુંડના દર્શન પણ વિશેષ મહત્વ રાખતા હોય છે। આપણે અહીં મૃગીકુંડના પણ હું દર્શન કરાવું। આપ જુઓ કે અહીં ભક્તો ભવનાથના દર્શન કરે છે અને ત્યારબાદ અહીં મૃગીકુંડના દર્શન કરવા માટે લોકો અહીં આવતા હોય છે। આપ જુઓ કે અહીં આ જ મૃગીકુંડ કે જેમાં આજે શાહી સ્નાન થશે, સાંજે 8:30-9 વાગ્યાથી રવેડી શરૂ થશે અને તમામ જે સાધુ સંતો છે, નાગા સંન્યાસીઓની રવેડી છે તે નીકળશે અને બરાબર 12 વાગે અહીં તેઓ શાહી સ્નાન કરશે અને ત્યારબાદ આ ભવનાથનો 5 દિવસીય જે મેળો છે તે આખરે પૂર્ણ થશે। આપણે જણાવીએ કે આ સાથે આ મંદિર પરિસરની જે વ્યવસ્થાઓ કરાય છે અને તેમાં ભવનાથ મહાદેવ ક્ષેત્રની અંદર આ તમામ શ્રદ્ધાળુઓ છે જે દર્શન કરી રહ્યા છે અને આ તમામ લોકો સાથે સૌથી મહત્વની બાબત એ છે કે તમામ લોકો અહીં દર્શનની સાથોસાથ કેવી અનુભૂતિ છે તે પણ કરી રહ્યા છે।
બા ક્યાંથી આવો છો આપ? એ રાજકોટ થી અને કેવું લાગ્યું? અરે બહુ મજા આવી ગઈ અમને તો. ઠીક છે, તો જો પૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, પોલીસ પહેરો પણ છે, સી ટીમ અહીં ખાસ ઉપસ્થિત છે કે જેથી અહીં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળી શકાય. સાધુ સંતો પણ આવી રહ્યા છે અને તમામ ભક્તોનો જે જમાવડો છે તે પણ આપ જુઓ. ભક્તોનો જે જમાવડો છે તેમાં સૌથી મોટી બાબત એ છે કે આ જમાવડાની સાથોસાથ તેઓ ઈચ્છે છે કે ભવનાથનું સાનિધ્ય તેમને હંમેશા પ્રાપ્ત થાય અને એ સાનિધ્યની સાથોસાથ તેમના જીવનની અંદર ભવનાથ છે એ અપાર આશીર્વાદની પ્રાપ્તિ કરાવે.